બુલેટિનની શરૂઆત રાજ્યના આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે કારણ કે સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છીએ કે જ્યાં કલેક્ટરના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સુરેન્દ્રનગરના કલેક્ટરના નિવાસ સ્થાનેથી ઈડીની ટીમ રવાના થઈ ગઈ છે। કલેક્ટરના ઘરેથી તમામ ટીમો તપાસ બાદ રવાના થઈ। સતત 14 કલાક કલેક્ટરના નિવાસ સ્થાને ચાલ્યું હતું સર્ચ ઓપરેશન। હાલ તમામ ટીમ કલેક્ટરના નિવાસ સ્થાનેથી ગાડીઓ લઈને રવાના થઈ છે। તપાસ અધિકારીઓએ આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, ત્યારે તમામ વિગતો તેમની હેડ ઓફિસથી જાહેર કરાશે। સર્ચ ઓપરેશન બાદ નીકળેલ અધિકારીઓ પાસે કેટલીક બેગો પણ જોવા મળી। તપાસ બાદ અનેક ખુલાસાઓ થવાની હાલ શક્યતાઓ છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા રાજેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। રાજેશ, જણાવશો કે ટીમ નીકળી ગઈ છે, તેમણે હજી સુધી કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, પણ કેટલી બેગ્સ તેઓની સાથે હતી અને શું લાગે છે કોઈ મોટો આંકડો સામે આવવાની શક્યતાઓ છે? રાજેશ, હાજી જયભાઈ, વાત કરવામાં આવે તો કલેક્ટર કચેરીના નિવાસ સ્થાનેથી તમામ ટીમો બહાર નીકળી રવાના થઈ છે। જે વહેલી સવારથી જે લઈને 14 કલાક જેટલા સમયથી કલેક્ટરના નિવાસ સ્થાને અને અલગ અલગ અધિકારીઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાલ તમામ ટીમો કલેક્ટરના નિવાસ સ્થાનેથી ગાડીઓ લઈને રવાના થઈ છે અને તપાસ અધિકારીઓ દ્વારા આ અંગે કાંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। તેમાં સર્ચ ઓપરેશન બાદ નીકળેલ અધિકારીઓ પાસે મોટી માત્રામાં બેગો જોવા મળી હતી અને ખાસ કરીને જો કહીએ તો તપાસ બાદ જ અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જી જય જી, આભાર રાજેશ સમગ્ર માહિતી આપવા બદલ।